ખાનગી કોલેજોને લઈ અને યુનિવર્સિટીઓને લઈ અને કોંગ્રેસ દ્વારા મોટું નિવેદન આપવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ દ્વારા આ મોટું નિવેદન ખાનગી યુનિવર્સિટીઓને લઈ જેમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે અને તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીમાં વધારો થઈ રહ્યો છે, સતત તે યુનિવર્સિટીઓ વધી રહી છે, ત્યારે ગ્રામ સંસ્થાઓને તોડવાની કામગીરી અત્યારે ચાલતી હોય તે પ્રકારનું આ સ્થિતિ પરથી લાગી રહ્યું છે। સાથે જ ખાનગી સંસ્થાઓને ઊંચી ફી માટે પરવાનગી આપવામાં આવે છે તેવા આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। વધુમાં તેઓ જણાવી રહ્યા છે કે પરીક્ષામાં ગેરરીતિઓ અને આડેધડ પ્રવેશ છે તે આ ખાનગી યુનિવર્સિટીઓમાં આપવામાં આવે છે। વિદ્યાર્થીઓને લૂંટાવાનું એક ષડયંત્ર છે મોટું તે અત્યારે ચાલતું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। ભાજપના લોકોને ખાનગી યુનિવર્સિટીનું લાયસન્સ આપવામાં આવે છે અને કોઈ મોનિટરિંગ સરકાર દ્વારા આ સમગ્ર મુદ્દે કરવામાં નથી આવતું તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ખાનગી સંસ્થાઓને ઊંચી ફી માટે પણ પરવાનગી આપવામાં આવે છે। વિદ્યાર્થીઓને લૂંટવા માટેની જે પરવાનગી આપવામાં આવતી હોય છે તે પ્રકારનો આક્ષેપ અત્યારે થઈ રહ્યું છે કોંગ્રેસ દ્વારા ખાનગી યુનિવર્સિટીઓને લઈ અને મોટું નિવેદન સામે આવ્યું। વ્યાપારીકરણના કારણે સામાન્ય મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ઊંચી ફી ભરીને એમના મા બાપોએ મજબૂત થઈને એમને ભણાવવા માટે ફરજ પડી રહી છે। સરકારી યુનિવર્સિટીઓમાં સતત પ્રવેશમાં વિલંબ, પરીક્ષામાં વિલંબ, ગેરરીતિઓ અને બીજી બાજુ ખાનગી યુનિવર્સિટીઓ આડેધડ વિદ્યાર્થીઓને મન ભાવે તે રીતે પ્રવેશ આપીને પોતાની મનમાની ચલાવી રહી છે। BA BCom અભ્યાસક્રમ જે સરકારી યુનિવર્સિટીમાં 1500 રૂપિયામાં થાય એક સત્ર એટલે કે 6 મહિના, એ ખાનગી યુનિવર્સિટીમાં 65,000 થી લઈને 4 લાખ રૂપિયા, 4.5 લાખ રૂપિયા જેટલી માતબર ફી ખાનગી યુનિવર્સિટી દ્વારા વસૂલવામાં આવી રહી છે। ત્યારે સરકાર ખાનગી યુનિવર્સિટીના નામે લૂંટવાના જે લાયસન્સ આપી રહી છે તેનું મોનિટરિંગ થવું જોઈએ। ખાનગી યુનિવર્સિટીમાં આડેધડ પ્રવેશ માટેની જે કામગીરી થાય છે તેનું પણ મૂલ્યાંકન થવું જોઈએ અને સાથોસાથ ખાનગી યુનિવર્સિટીઓ જે મનફાવે તે રીતે ફી ઉઘરાવે છે તેની સામે પણ સરકારે પગલાં ભરવા જોઈએ, તો જ ગુજરાતમાં શિક્ષણનું વ્યાપારીકરણ અટકશે।